શું આપણે આપણા બાળકને કોઈ પણ જગ્યાએ એકલું મૂકવું જોઈએ? આપણા ઘણા બધા રિલેટિવ્સ એવા હોય છે, આપણા ફેમિલી ફ્રેન્ડ્સ એવા હોય છે કે આપણું પોતાનું ફ્રેન્ડ પણ એવું હોય છે કે આપણને ક્યાંક પસંદ નથી કરતું. અને આવા વ્યક્તિઓને આપણી પર જેલસી હોય છે અને આપણને અંદર મનમાંથી તો ખબર જ હોય છે. ત્યારે પણ આપણે ડીપ થિંક કર્યા વગર આપણા બાળકને એમના ઘરે એકલું મૂકી દઈએ છીએ. જોવા જઈએ ને તો આપણી બેન છે, ચલો ને જીજાજીનું તો જોઈ લઈશું. આપણા ભાઈને ગમે છે, ભાભીનું તો જોઈ લઈશું. કોઈ પણ કાકા કાકી માસા મામી કોઈ પણ જગ્યાએ હોય જ્યાં આપણને ડાઉટ હોય ત્યાં બાળકને મૂકવાનું વિચારવું જોઈએ. કારણ કે જે વ્યક્તિઓને જેલસી હોય એ જેલસીની લિમિટ આપણને ખબર નથી. આપણે એવું વિચારીએ છીએ કે મોટા સુધી જ વસ્તુ છે, બાળકના મનમાં તો કશું હશે જ નહીં. પણ એ આપણું થિંકિંગ છે, સામેવાળાનું થિંકિંગ નથી. અને આવી સિચ્યુએશનમાં આપણે કોઈ ફ્રેન્ડ પણ હોય તો એવું થાય છે કે ફ્રેન્ડને નથી ગમતું એ ખબર છે, તો પણ આપણે 2-3 કલાક જ મૂકવું છે ને મારું કામ પતાવી દઉં એમ કરીને બાળકને આપણે મોકલી દઈએ છીએ. તો આવી સિચ્યુએશનમાં આપણે જ આપણા બાળક માટે ડેન્જર સિચ્યુએશન ઊભી કરીએ છીએ. ઘણા બધા કેસ એવા થયા છે કે ડાઉટ હોય અને ડીપ થિંકિંગ નથી કર્યું અને સિચ્યુએશન પછી બહુ જ ખરાબ હેપન થઈ છે અને બાળકનું ફ્યુચર બહુ જ ડેન્જર થઈ ગયું છે. તો આવી સિચ્યુએશનમાં હવે જમાનો એવો આવી ગયો છે કે જ્યાં આપણને વિશ્વાસ ના હોય ત્યાં આપણા બાળક માટે ક્યાંય પણ રિસ્ક લેવું ના જોઈએ.